તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। જો સાંજના 4 વાગે છે ને આજનો વિડીયો આપણે 4 વાગે ચાલુ કરીએ છીએ। તો આજ મારે એમ કેવું હતું કે મને એક ખરાબ આદત છે બહુ જ, કે સવારે અને સાંજે મને 2 ટાઈમ ચાય પીવા જોઈએ છે। ગમે એટલું મૂકવાની કોશિશ કરી લો તમે, ગમે એના બદલે આપણે કોફી બનાવી લઈએ, દૂધ બનાવી લઈએ, પણ તોય કાંઈ અસર થતી નથી। જો હું ચાય ન પીવું ને તો મારું માથું દુખે બહુ જ અતિશય, કે આમ રહી ન શકીએ, કંઈ કામ ન થઈ શકે। તો જો તમારા કોઈને ખબર હોય કે ચાય કેમ મૂકવી તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। બાકી હા, આવી આદત કોને છે જેને સવારે ને સાંજે 2 ટાઈમ ચાય પીવા જોઈએ ને જોઈએ, તે પણ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો જુઓ, ઘરનું બધું કામ થઈ ગયું છે, સાંજનું કપડાં સંકેલાઈ ગયા છે, શેરી આંગણામાં કચરો કઢાઈ ગયો છે, અને હા એ જ આપણે ચાય પીવાની છે તો ચાય મૂકી દીધી છે। અને તમે કેવી ચાય પીવો છો? મને તો આદુ અને એલચી બે નાખી અને સરસ ઉકાળેલી ચાય ખપે, એટલે તો વધારે નુકસાન કરે। આપણને ખબર છે કે ચાય નુકસાન કરે છે, પણ છતાંય આપણને ચાય પીવા જ જોઈએ। ચાય ન પીવું તો મારી નીંદર ન ઉડે, માથું ન ઉતરે અને કામ પણ ન થાય। તો જો ચાય મૂકવાનું કાંઈ પણ ઉપાય હોય તો મને કહેજો। બાકી હા, હમણાં 5 વાગશે એટલે યુગ પરી સ્કૂલથી આવતા જ હશે ને આપણું બધું જ કામ પતી ગયું છે અત્યારે। તો હવે આપણે યુગ પરીની વાટ જોઈએ અને ચાય પીએ। તો જુઓ, યુગ પરી સ્કૂલથી આવી ગયા છે, અને સ્કૂલથી આવે એટલે અડધો કલાક તો એમની વાતું જ ન ખૂટે કે સ્કૂલમાં શું થયું હતું, શું નથી થયું, ભાઈબંધે શું કીધું। તો ચાલો આપણે પૂછીએ કે એમનો આજનો દિવસ કેવો ગયો। પરી, તારો આજનો દિવસ કેવો ગયો? પગ દુખે? બતાવ કેવું થયું તારા પગમાં। હા, પેલા કરતા તો સારું છે। યુગ, જુઓ તારો આજનો દિવસ કેવો ગયો? મસ્ત એકદમ એકદમ? તો બસ જુઓ, એ લોકો સ્કૂલથી આવી ગયા છે, હવે પોતાની બધી વસ્તુ પહેલાં તો જગ્યાએ રાખશે। દરરોજ પોતાની વસ્તુ પોતાની રીતે જ જગ્યાએ રાખી દે, મારે કેવું નથી પડતું। અને પછી નાસ્તો કરશે, કા ફ્રૂટ ખાવું હોય તો ફ્રૂટ ખાશે, મમ્મી કપડાં બદલાવશે, અને પછી એ લોકોને જવાનું છે ટ્યુશન। તો કેવો ગયો આજનો દિવસ મારા દીકરાનો? બેકાર હમણાં કે સારો ગયો, હવે કે બેકાર ગયો। તો હવે આપણે એમને તૈયાર કરી દઈએ, ખવડાવી દઈએ અને ટ્યુશન મૂકી આવીએ। જો યુગ પર ટ્યુશનથી આવી ગયા છે, અને સાંજના અત્યારે વાગે છે 7:30। તો ટ્યુશન ગયા